નર્મદા નદીના કિનારે આવેલ નાંદોદ તાલુકાના માંગરોળ ગામે પ્રખ્યાત ધનેશ્વર મહાદેવ મંદિર અને આશ્રમનો છેલ્લા 25 વર્ષથી વિવાદ ચાલતો આવ્યો છે। મિલકત મુદ્દે ત્યાં જ રહેતા બે સાધુઓ વચ્ચે પુનઃ વિવાદ ઉભો થયો છે। આ મામલો એટલી હદે વધ્યો કે છેવટે પોલીસ બોલાવી પડી હતી। પોલીસની હાજરીમાં સાધુને મહિલા સાધ્વીએ તમાચો મારતા સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો। ધનેશ્વર મંદિરના મહંત જાનકીદાસ બાપુની પત્ની ભાગવતદાસે 100 નંબર પર ફોન કરી ફરિયાદ કરી કે સદાનંદ મહારાજ અને અન્ય લોકો એમના આશ્રમ પર રાત્રે પથ્થરમારો કરી અપશબ્દો બોલ્યા હતા, જેને લઈને પોલીસ તપાસ અર્થે પહોંચી। એ દરમિયાન મહંત જાનકીદાસ બાપુની પત્ની ભાગવતદાસ પોલીસ સાથે સદાનંદ મહારાજના આશ્રમ પર પહોંચ્યા, જ્યાં તેમની વચ્ચે એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપો થયા હતા। દરમિયાનમાં સ્વામી સદાનંદને પોલીસ જ્યારે પોતાની સાથે લઈ જવાની કવાયતમાં હતા, ત્યારે પોલીસની હાજરીમાં જાનકીદાસ બાપુની પત્ની ભાગવતદાસે સ્વામી સદાનંદ મહારાજને ધક્કો માર્યા બાદ તેમને તમાચા મારી દીધા હતા। જોકે પોલીસે બંનેને છૂટા પાડી તુરંત પોલીસ મથકે લઈ જઈ જરૂરી કાયદેસરની કાર્યવાહી બાદ મુક્ત કર્યા હતા। જોકે અખિલ ભારતીય સંત સમિતિના નર્મદા જિલ્લા મંત્રી સ્વામી સદાનંદ મહારાજે જણાવ્યું કે આ લોકોને અનેકવાર મારી પર હુમલો કર્યો છે। એ લોકો ધનેશ્વરની પ્રોપર્ટી હડપ કરવા માટે અનેક ષડયંત્રો, મંદિર અને ગામનો માહોલ બગાડી રહ્યા છે। જો આ બાબતે મને ન્યાય નહીં મળે અને સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો હું મુખ્યમંત્રી સુધી રજૂઆત કરીશ અને હાઈકોર્ટ નજીક આત્મવિલોપન કરીશ। વધુમાં તેમણે જણાવ્યું કે કોઈ સાધ્વી નથી, એ 3 સંતાનોની માતા છે, પરિવારવાળી છે, પથ્થરમારાની ઘટના ઘટી નથી, તેમજ એમના આક્ષેપો સદંતર ખોટા હોવાનું જણાવ્યું હતું। આ લોકો મારી હત્યા કરશે એવી મને પૂરી શંકા છે। હવે હું રજૂઆતો કરીને કંટાળી ગયો, હું મારા આશ્રમમાં એકલો રહું છું, એટલે આ લોકો મારા પર હુમલો કરી મારી હત્યા કરશે એવી મને પૂરી શંકા છે, એટલે મને સુરક્ષા મળવી જોઈએ। સોમવતી અમાવસ્યાના દિવસે મારા ત્યાં ઘણા બધા વિધિ કરતા હતા। એ દરમિયાન આ લોકો આવી અને મારી પર હુમલો કર્યો અને આ પરપ્રાંતિ લોકો અવારનવાર મારી પર છાસવારે હુમલા કરી અને ધનેશ્વરની પ્રોપર્ટી હડપ કરવા માટે અનેક પ્રકારના ષડયંત્રો કરી રહ્યા છે અને પાયા વગરના અનેક આક્ષેપો લગાવીને છાસવારે મંદિરનો માહોલ બગાડી રહ્યા છે અને ગામનો માહોલ બગાડી રહ્યા છે। આ બિલકુલ દૂષિત માણસો છે। જાનકીદાસના ધર્મપત્ની ભાગવતદાસજી ઉપે ભૂમિકાબેન એ પોતે મારા કમ્પાઉન્ડની અંદર આવીને અનેક વખત આવી છાસવારે હુમલા કરી અને પોલીસ તંત્રને અને 100 નંબરનો દુરુપયોગ કરી અને છાસવારે આવા ષડયંત્રો કરતા હોય છે। એમનો આક્ષેપ શું હતો? એમનો આક્ષેપ એ હતો કે આ જગ્યા અમને સોંપી દો, એમ આ જગ્યા હડપ કરવા માટેના અનેક પ્રકારના ષડયંત્રો કરી રહ્યા છે। આવું ગૃહસ્થ આશ્રમ કોઈ સાધુ જીવી શકે કે બાબતે શું કહેવું છે? સાધુ સંતો દરેક વ્યક્તિએ શાંતિથી જીવી શકે। આ સમાજની પ્રોપર્ટી છે, કોઈ સાધુના બાપની પ્રોપર્ટી નથી। આ સામાજિક પ્રોપર્ટી છે અને સામાજિક સહયોગથી આ બધું ચાલતું હોય છે અને કોઈને મારી શકતો નથી। કાયદો છે, સંવિધાન છે, દરેકને જીવવાનો અધિકાર છે અને અનેક પ્રકારના આક્ષેપો લગાવી અને પ્રશાસનને અને ગામને અને દરેકને ગુમરાહ કરવા ઉચિત નથી। અને પોલીસ વિભાગની અંદર ચૌધરી સાહેબ બી જાણે છે, પીઆઈ સાહેબ જાણે છે કે એમની હાજરીમાં કેવું મારી સાથે વર્તન કરે છે અને દરેક જોડે એ ઉશ્કેરણીનું વાતાવરણ કરતા હોય છે। આ બાબતની અંદર જો તત્કાલ આનો પ્રશ્નનો નિરાકરણ નહીં થાય તો હું સીએમ સુધી રજૂઆત કરીશ અને હાઈકોર્ટ પાસે આત્મવિલોપન કરવાનો પણ કોશિશ કરી શકું છું। હું કંટાળી ગયો છું, અનેક પ્રકારે રજૂઆત કરી અને હું કંટાળી ગયો છું। એનો પ્રશ્નનું નિરાકરણ થતું નથી અને આવા ખોટા માણસો ઘેટા બકરા ભેગા કરી અને ખોટા સાક્ષી પુરાવા ઉભા કરતો હોય છે। આ જાનકીદાસ એક અસામાજિક વ્યક્તિ છે અને એને સૌ સ્થાનિક લોકો ઓળખે છે। પ્રશાસનને અને જિલ્લા વહીવટીતંત્રને ખાસ અપીલ કરું છું, વિનંતી કરું છું કે સત્વરે મારી સુરક્ષાને જોખમ છે। આ લોકો છાસવારે, હું એકલો રહું છું મારા આશ્રમની અંદર, એ લોકો 5-6 જણા ફેમિલી સાથે રહે છે અને મારી સાથે અનેક વાર હુમલો કરી ચૂક્યા છે અને ખોટા આક્ષેપો લગાવી અને મને બદનામ કરે છે અને જો મને બચાવ નહીં આવે તો આ લોકો મારું મર્ડર કરવા માંગે એ ઉતાવળા થઈ ગયા છે। બીજી તરફ જાનકીદાસ બાપુના પત્ની ભાગવતદાસે જણાવ્યું કે તેઓને સદાનંદ મહારાજે મહિલાનું અપમાન થાય તેવા શબ્દો બોલ્યા। મારા વિરુદ્ધ પોલીસ મથકમાં કોઈ પણ કેસ હોય કે અરજી હોય તો મને બતાવો, હું કોઈ અસામાજિક તત્વ નથી। મંદિરની જમીન પચાવી હોટલ બાંધવાનું ષડયંત્ર છે। મંદિરના પૂર્વ મહંતની હત્યા બાદ હવે અમારી પણ હત્યા થઈ શકે છે। સદાનંદ, મહેશ દળવી, જીતેન્દ્ર ગોસ્વામી, પ્રશાંત અને પ્રીતરામ જમીન પચાવવા ષડયંત્ર રચી રહ્યા છે અને અમને અહીંથી કાઢી મૂકી ત્યાં હોટલ બનાવવા માંગે છે। ગઈકાલે જે ઘટના બની તેમાં મહિલાનું અપમાન થાય તેવા શબ્દો એ બોલ્યા છે। પ્રોબ્લેમ પછી બતાવશું અમે તને, પછી તારી પ્રોબ્લેમ બતાવી છો ને મેં તને। ઓય વાત કોણ કરતી? આની
પકડો જલ્દી. શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ શું છે? આને પકડો ને તમે. કમ્પ્લેન છે. હા ચાલો ચાલો. પકડો આને. લાવો. ચાલો. એ ધંધો એ કરે અરે આવો તો બસ. પછી આવું ભાઈ મારું કામ છે ધંધો કોને કર્યો? કોને ધંધો કર્યો હે તું? કોને ધંધો કર્યો હે? હમણાં આઠો કે મેં તને ધંધો વાળી કરી હે? તું ધંધો કર્યો રાતની? નીકળ યાર ચાલો યાને પકડો આરતી મેરે કરીએ. ચાલો પોલીસની હાજરીમાં મારવાનું ચાલો. હા મેરે મારે પોલીસની હાજરીમાં મારો હે. અરે બે રહ્યા છો. ચાલો. ચાલો પકડો આને. પેલા ત્રણ ભાગી જશે હજીવી. જલ્દી આને પકડો પોલીસ વાળો. જમીન આવો જમીન બાની નહીં. ચાલો પકડો. રાતની ના મને હે ને રાતની તેને રોવાય. નાખો આને જલ્દી. આવાજ નહીં. બહુ સાંભળી લીધી મેં તને. હા રાતની ગુસ્સા રહ્યો રાતે 2 વાગ્યા તક હે ને લાઈટ બંધ કરી દેવે પછી બોલાવે બધાને. આ વિવાદ 25 વર્ષથી ચાલી આવી રહ્યા છે. પૂર્વ મહંતશ્રી હતા રામ પ્યારેદાસ બાપુ, એની બી હત્યા કરવામાં આવી હતી અહીંયા. હવે આ જ ષડયંત્ર રચીને અમારી પર કરવામાં આવી રહી છે. જો કાલે ઘટના ઘટી છે મારી સાથે, એ જો સદાનંદને શબ્દ બોલ્યા છે, એવા ખરાબ શબ્દ બોલ્યા છે, સ્ત્રી વિશે બોલ્યા છે, મહિલા વિશે બોલ્યા છે, એવા શબ્દ ખરાબ, કે એ સારા છે કે ખરાબ છે એટલી મારી વિનંતી છે. ને એ જો ષડયંત્ર રચી રહ્યા છે એ 5 વ્યક્તિ છે: સદાનંદ, મહેશ તડવી, જીતેન્દ્ર ગોસ્વામી, પ્રશાંત અને પ્રીતરામ. આ 5 ષડયંત્ર રચી રહ્યા છે ઓર ધનેશ્વર હડપા માંગે છે, ત્યાં હોટલ બનાવવા માંગે છે આ લોકો. ને અમને વિનંતી કરું છું મેં સંબંધને કે અમને હે ને પ્રશાંત સરને બધાને વિનંતી કરું છું કે અમને ન્યાય આપો. બસ એટલું માંગુ છું મેં ધનેશ્વર મહાદેવમાંથી. આ અંગે રાજપીપળા ટાઉન પીઆઈ વી.કે. ગઢવીએ જણાવ્યું કે બંનેની સામસામે અરજી આવે છે. નાંદોદમાં આવેલ ધનેશ્વર મહાદેવ મંદિર અને આશ્રમને લઈને 2 સાધુઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તેઓ વચ્ચે પુનઃ તકરાર થતા તેઓએ પોલીસમાં સામસામે અરજી આપી છે. તપાસ ચાલુ છે.